હાલો મિત્રો, જય માતાજી. માં ચામુંડાના પરચા ભાગ 16માં નવી શરૂઆત, નવા યુગની કથા. અંત પછીની શરૂઆત. વીરેનની યાત્રા પૂર્ણ થઈ ગઈ હતી, પણ તેની કહાની અહીં પૂરી નહોતી થવાની. વર્ષો વીતી ગયા, ગામમાં શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. પણ સમય સાથે લોકો ભક્તિથી દૂર થવા લાગ્યા. મંદિર ખાલી રહેવા લાગ્યું, પ્રાર્થના બંધ થઈ ગઈ. લોકો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. ફરી જાગેલો અંધકાર. એક દિવસ ગામમાં અચાનક અજીબ ઘટનાઓ શરૂ થઈ. રાત્રે અજાણી ચીસો આવવા લાગી. બાળકો ડરીને રડવા લાગ્યા. ઘરમાં અજાણી સાયાઓ દેખાવા લાગી. લોકો ફરી ડરવા લાગ્યા. નવો પાત્ર અર્જુન. આ વખતે વાર્તામાં એક નવો પાત્ર આવ્યો. એક યુવાન અર્જુન નિડર, સત્ય શોધવા માટે ઉત્સુક, પણ ભક્તિથી થોડો દૂર હતો. અર્જુન બોલ્યો, આ બધું અંધશ્રદ્ધા છે. હું સત્ય શોધી કાઢીશ. જૂનું મંદિર. અર્જુન ગામના જૂના મંદિર પાસે ગયો. મંદિર તૂટી ગયું હતું. દીવો બુઝાઈ ગયો હતો. વાતાવરણ ભારે લાગતું હતું. અચાનક તેને એક જૂની પ્રતિમા દેખાય. વીરેનનો સંદેશ. મંદિરની દિવાલ પર લખેલું હતું, જ્યાં ભક્તિ ખતમ થાય છે, ત્યાં અંધકાર જન્મે છે. અર્જુન વિચારમાં પડી ગયો. રહસ્યમય રાત્રિ. તે રાત્રે અર્જુન મંદિરમાં જ રોકાયો. મધરાત્રે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. દરવાજા પોતે જ ખુલવા લાગ્યા અને એક કાળો પડછાયો દેખાયો. અંધકારની વાપસી. એ પડછાયો બોલ્યો, હવે આ ગામ ફરી મારું છે. અર્જુન થોડો ડર્યો, પણ બોલ્યો, તું કોણ છે? જૂની શક્તિનો સંકેત. એ પડછાયો બોલ્યો, હું એ જ અંધકાર છું, જેને વીરેને હરાવ્યો હતો. પણ હવે લોકોની ભક્તિ ખતમ થઈ ગઈ છે, એટલે હું ફરી પાછો આવ્યો છું. અર્જુનની પરીક્ષા. અર્જુન હવે ગભરાયો. તેને સમજાયું, આ સામાન્ય નથી, આ સાચી શક્તિ છે. પ્રથમ પ્રાર્થના. અર્જુન ધીમે બોલ્યો, જો માં ચામુંડા સાચી છે, તો મને માર્ગ બતાવો. અચાનક એક નાનો દીવો તે પોતે જ પ્રગટ્યો. નવી શરૂઆત. એ જ પ્રકાશ જોઈને અર્જુનના મનમાં વિશ્વાસ આવ્યો. તે બોલ્યો, હું ભાગીશ નહીં, હું સત્યને શોધીશ. માતાજીનો સંકેત. હવામાં એક અવાજ ગુંજ્યો, નવો ભક્ત જન્મ્યો છે. શિક્ષા. ભક્તિ ખતમ થાય તો અંધકાર પાછો આવે છે. દરેક યુગમાં એક નવો ભક્ત જન્મે છે. માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોને પસંદ કરે છે. જય માતાજી. અંધકાર સામે પહેલો મુકાબલો. અર્જુન હવે સમજાઈ ગયો હતો કે આ સામાન્ય ઘટના નથી, આ સાચી અદ્રશ્ય શક્તિ છે. મંદિરમાં ઉભેલો અર્જુન અને સામે કાળો પડછાયો. એ પડછાયો ગર્જના કરીને બોલ્યો, તું મને હરાવી શકશે નહીં, તું વીરેન નથી. ડરનો પ્રહાર. અચાનક મંદિરની દિવાલો કંપવા લાગી. દીવો બુઝાઈ ગયો. ઠંડી હવા ફૂંકાવા લાગી. આસપાસ અંધકાર છવાઈ ગયો. અર્જુનના મનમાં ડર ઊભો થયો. શું હું આ કરી શકીશ? અંદરની લડાઈ. અર્જુન પાછળ જવા લાગ્યો, પણ તેને દિવાલ પર લખેલું યાદ આવ્યું, જ્યાં ભક્તિ છે ત્યાં અંધકાર નથી. તે થંભી ગયો. વિશ્વાસનો પહેલો દીવો. અર્જુન આંખો બંધ કરીને બોલ્યો, માં ચામુંડા, મને શક્તિ આપો. અચાનક એક નાનો પ્રકાશ ફરી પ્રગટ્યો. અંધકારનો હુમલો. પડછાયો ગુસ્સે થઈ ગયો. હું હજુ હાર્યો નથી. તે અર્જુન પર હુમલો કરવા લાગ્યો. હિંમતનો નિર્ણય. આ વખતે અર્જુન ભાગ્યો નહીં.
તે જોરથી બોલ્યો, જય માં ચામુંડા. ચમત્કારનો પહેલો સંકેત. અચાનક અર્જુનના આસપાસ પ્રકાશ ફેલાયો. અંધકાર થોડો પાછળ હટ્યો. પડસાયો ચોંકી ગયો. આ કેવી શક્તિ છે? શક્તિનું પ્રગટ. અર્જુનને અંદરથી એક શક્તિ અનુભવાય. ડર ધીમે ધીમે ગાયબ થયો. મન શાંત થઈ ગયું. તે સમજી ગયો, આ માં ચામુંડાની કૃપા છે. પહેલો વિજય. અર્જુન આગળ વધ્યો અને ફરી બોલ્યો, જય માં ચામુંડા. અચાનક એ પડસાયો ગાયબ થઈ ગયો. શાંતિનો પળ. મંદિરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. દીવો ફરીથી બળવા લાગ્યો. અર્જુન શ્વાસ લઈને બોલ્યો, હું જીત્યો. માતાજીનો અવાજ હવામાં આવ્યો, આ તો ફક્ત શરૂઆત છે. સાચી લડાઈ હજુ બાકી છે. અર્જુનની પ્રતિજ્ઞા. અર્જુન નમન કરીને બોલ્યો, હું હવે ભાગીશ નહીં, હું આ ગામને બચાવીશ. શિક્ષા. પહેલી જીત સૌથી મહત્વપૂર્ણ છે. ડર સામે હિંમત રાખવી. માં ચામુંડા પર વિશ્વાસ રાખો, રસ્તો મળી જાય છે. મિત્રો, તો આ સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં ચામુંડા.